નમસ્કાર, સ્વાગત છે. આજે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ જે આપણને લઈ જશે પ્રાચીન ભારતના સુવર્ણ ગણિત વારસાની અદ્ભુત દુનિયામાં. ચાલો, એક સવાલથી શરૂઆત કરીએ. આપણે રોજ જે આંકડાઓ વાપરીએ છીએ 1, 2, 3, ક્યારે વિચાર આવ્યો છે કે આ બધું આવ્યું ક્યાંથી? એવું લાગતું હશે કે આ તો સાવ સામાન્ય વાત છે. પણ ના, એનો ઇતિહાસ કોઈ રોમાંચક વાર્તાથી કમ નથી. અને આ વાર્તા આપણને હજારો વર્ષ પાછળ લઈ જાય છે. તો ચાલો આ સફર શરૂ કરીએ અને જોઈએ કે આ રહસ્ય શું છે. જુઓ, કોઈ પણ મોટી ઇમારતનો પાયો દેખાતો નથી, પણ એના વગર ઇમારત ટકી જ ન શકે. ગણિતનું પણ કંઈક આવું જ છે. એનો પણ એક અદૃશ્ય પાયો છે, એક એવી સિસ્ટમ જે આજે પણ આપણા ગણિતને શક્તિ આપે છે, પણ આપણને એનો ખ્યાલ પણ નથી હોતો. અને આ પાયો કોઈ નવો નથી. એ એટલો જૂનો છે, એટલો જૂનો કે એના પુરાવા આપણને મોહેન્જો-દડો અને હડપ્પાના અવશેષોમાંથી મળેલા તોલમાપના સાધનોમાં પણ જોવા મળે છે. વિચાર તો કરો. હવે જરા અહીં જુઓ. એક તરફ છે રોમન સિસ્ટમમાં લખેલો આંકડો MD CCC LX X X V. કેટલું અટપટું છે નહીં? અને બીજી તરફ છે આપણી સિસ્ટમ 1 8 8 8 1888. કેટલું સરળ અને સ્પષ્ટ. બસ આ જ તો ક્રાંતિ હતી, આ જ ફરક હતો. તો આ જે જાદુઈ સિસ્ટમ છે એને આપણે કહીએ છીએ દશાંશ પદ્ધતિ, એટલે કે 10ના આધાર પર ચાલતી સિસ્ટમ. આમાં સૌથી મોટી વાત એ છે કે અંક ક્યાં મૂક્યો છે એના પરથી એની કિંમત નક્કી થાય છે. સાચે જ, ગણતરીની દુનિયામાં આનાથી મોટો કોઈ ગેમ ચેન્જર નહોતો. પણ દશાંશ પદ્ધતિને આટલી શક્તિશાળી બનાવી કોણે? કયો એવો એક વિચાર હતો જેણે બધું જ બદલી નાખ્યો? ચાલો હવે એની વાત કરીએ. આખી દશાંશ પદ્ધતિનો અસલી હીરો એ એક એવો વિચાર છે જેનો મતલબ થાય છે કંઈ નહીં, પણ ગણિત માટે એનો મતલબ છે સર્વસ્વ, અને એ છે શૂન્ય. હવે જુઓ, શૂન્યની શોધની વાર્તા પણ બહુ જ રસપ્રદ છે. એમાં બે મોટા હીરો હતા. પહેલા આવ્યા મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ. એમણે શૂન્યનો કોન્સેપ્ટ આપ્યો, એટલે કે ખાલીપણાનો, કંઈ નહીંનો વિચાર. પણ એ વિચારને વાપરવો કેવી રીતે? ત્યાં આવ્યા ઋષિ ગૃત્સમદ. એમણે બતાવ્યું કે કોઈ આંકડાની પાછળ શૂન્ય મૂકો તો એની કિંમત 10 ગણી વધી જાય છે. બસ આ બે વિચારો ભેગા થયા અને ગણિતની આખી દુનિયા જ બદલાઈ ગઈ. વાત ખાલી શૂન્ય કે દશાંશ પદ્ધતિ પર અટકતી નથી. ના, પ્રાચીન ભારતનું યોગદાન તો એનાથી પણ ઘણું આગળ હતું. ભૂમિતિ અને બીજગણિત જેવા ક્ષેત્રોમાં પણ જે પાયાનું કામ થયું એ આજે પણ આપણને આશ્ચર્યચકિત કરી દે છે. આપણે બધાએ સ્કૂલમાં પાયથાગોરસ પ્રમેય વિશે તો ભણ્યું છે, પણ શું કોઈએ એવું વિચાર્યું છે કે આ પ્રમેય પાયથાગોરસના જન્મ પહેલાં પણ કોઈ જાણતું હશે? અને જવાબ છે હા, બિલકુલ. ભારતમાં બોધાયન નામના ગણેશશાસ્ત્રીએ સદીઓ પહેલાં જ આ સિદ્ધાંતનું વર્ણન કરી દીધું હતું, અને આજે આપણે એને બોધાયન પ્રમેય તરીકે ઓળખીએ છીએ. તો ભૂમિતિની વાત તો થઈ, પણ આકારોથી આગળ વધીને બીજગણિતની દુનિયામાં પણ પ્રાચીન ભારતીય ગણિતશાસ્ત્રીઓ કમાલ કરી રહ્યા હતા. બ્રહ્મગુપ્ત જેવા વિદ્વાનોએ તો સમીકરણોના અલગ અલગ પ્રકારો સમજાવીને જાણે કે બીજગણિતની એક નવી ભાષા જ બનાવી દીધી હતી. આ બધી શોધો તો અદ્ભુત છે, પણ આ શોધો પાછળ જે મહાન દિમાગ હતા એમની વાત કર્યા વગર આ વાર્તા અધૂરી છે. તો ચાલો હવે એમને મળીએ. અને આ યાદીમાં સૌથી પહેલું નામ આવે છે આર્યભટ્ટનું, એક એવું નામ જેમને ગણિતશાસ્ત્રના પિતાનું બિરુદ મળ્યું છે. આર્યભટ્ટિયમ અને દશગીતિકા જેવા ગ્રંથો એમના જ લખેલા છે. એમણે જ પાઈ એટલે કે પાઈની કિંમત લગભગ 3.14 એટલે કે 22 શોધી કાઢી હતી. એટલું જ નહીં, વર્ગમૂળ, ઘનમૂળ જેવી જટિલ ગણતરીઓ કરવાની પદ્ધતિઓ પણ વિકસાવી. અને આ બધું ક્યારે? જ્યારે કોઈ કેલ્ક્યુલેટર કે કમ્પ્યુટર નહોતા. એમની પ્રતિભા કેટલી અસાધારણ હશે એનો અંદાજ લગાવી શકાય છે. આર્યભટ્ટ પછી બીજા એક મહાન ગણિતજ્ઞ હતા ભાસ્કરાચાર્ય. ઈસવીસન 1150માં એમણે લીલાવતી ગણિત અને બીજગણિત જેવા મહત્વના ગ્રંથો લખ્યા. પણ એમનું સૌથી મોટું કામ શું હતું ખબર છે? એમણે સરવાળા, પ્લસ અને બાદબાકી, માઇનસના ચિહ્નોને વ્યવસ્થિત કર્યા. આજે આપણને આ સાવ સામાન્ય લાગે, પણ આધુનિક બીજગણિત માટે આ પાયાના પથ્થર સમાન હતા. તો આ બધા યોગદાનને આપણે એકસાથે જોઈએ તો શું દેખાય છે? આ કોઈ છૂટીછવાઈ શોધો નથી.
આ તો એક આખો સુવર્ણ ગાણિતિક વારસો છે. જરા આ સંખ્યા જુઓ. એકડો અને એની પાછળ 53 મીંડા. પ્રાચીન ભારતના ગણિતજ્ઞો આટલી મોટી સંખ્યાઓ માટે પણ નામ જાણતા હતા. એમના વિચારનો વ્યાપ કેટલો વિશાળ હશે એની ફક્ત કલ્પના જ કરી શકાય છે. એ જે સ્કેલ પર વિચારી રહ્યા હતા એ ખરેખર અકલ્પનીય હતું. આખી વાતને એક સમયરેખા પર મૂકીએ તો ઈસવીસન પૂર્વે 800માં આપસ્તંભના શુલ્વસૂત્રો, જેમાં યજ્ઞવેદીઓ બનાવવા માટેની ભૂમિતિ હતી, ત્યાંથી શરૂ કરીને બોધાયન, પછી આર્યભટ્ટ અને છેક 12મી સદીમાં ભાસ્કરાચાર્ય સુધી આ 1-2 દિવસની વાત નથી. આ તો હજારો વર્ષો સુધી ચાલેલી એક અવિરત ગાણિતિક યાત્રા હતી. તો શૂન્યથી લઈને બીજગણિત સુધી આ ફક્ત ગાણિતિક શોધો નહોતી. ના, આ તો એક એવી ભેટ હતી જેણે આખી દુનિયા માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને આજના કમ્પ્યુટિંગના ભવિષ્યના દરવાજા ખોલી નાખ્યા. આ વારસાનું મહત્વ આ જ છે. અને અંતે એક વિચાર કે આપણા આ ભવ્ય ભૂતકાળમાં હજી એવા કેટલાય રહસ્યો છુપાયેલા હશે જે આપણા ભવિષ્યને એક નવી દિશા આપવાની રાહ જોઈ રહ્યા છે.